નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, આપણે પ્રકરણ 8મું ચાલુ છે. એમાં તત્વત્રયી, પ્રકૃતિ, પુરુષ, એના 3 ગુણો, ત્રણેય ગુણોમાં એમનું સ્વરૂપ અને વિરૂપ, આ ત્યાં સુધી આપણે ચાલ્યું હતું. હવે એના પછી આ ત્રણેય ગુણોનું સ્વરૂપ આવે છે. તો એમાં એમ કહે છે કે આપણે જોયું કે જગતના મૂળ ઉપાદાન કારણરૂપ પ્રકૃતિ 3 ગુણોવાળી છે. જગતના તમામ પદાર્થો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા છે. તે સર્વે ત્રિગુણાત્મક છે. એટલે કે સત્વ, રજસ ને સ્વરૂપ, તમસના સ્વરૂપ કે સ્વભાવનું હવે ક્રમશઃ નિરૂપણ જોઈએ. તો પહેલો ગુણ છે સત્વગુણ. તો સત્વના 3 પ્રકાર પડે છે: સુખ, પ્રકાશ અને લાઘવ. તમે એ જ રીતે યાદ રાખજો. સત્વમાં સુખનો ગુણ, પ્રકાશનો ગુણ અને લાઘવનો એટલે કે હળવાપણાનો ગુણ છે. સત્વ એટલે સાત્વિકતા. એમાં એનું સુખ સ્વરૂપ કઈ રીતે છે કે મન, બુદ્ધિ અને ઇન્દ્રિય દ્વારા આપણે જ્યારે જગતના પદાર્થનો અનુભવ કરીએ ત્યારે પદાર્થો ચેતનાના પ્રકાશમાં આવે. એટલે આપણે બાહ્ય અને આંતરિક જગતનું જ્યારે આપણે જ્ઞાન મેળવતા હોઈએ તો સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે મન, બુદ્ધિ અને જ્ઞાન મેળવવાવાળી ઇન્દ્રિયો, આ ત્રણેય જ્યારે જગતના પદાર્થનો અનુભવ કરે એટલે એ પદાર્થો આપણી ચેતનામાં આવે છે અને આપણી સમક્ષ એ રજૂ થાય. હવે આનું કારણ પણ પદાર્થ અને આપણા મનમાં રહેલા સત્વગુણનું પ્રાધાન્ય હોય. ઉદાહરણ તરીકે જોઈએ તો શાંત જળાશય હોય, સ્વચ્છ અરીસો હોય કે કોઈ પણ ચમકતી વસ્તુ, એમાં જો સૂર્યનો પ્રકાશ કે વીજળી કે દીવાનો પ્રકાશ પડે એટલે એ પ્રકાશને એ ઝીલી લે છે. તો ઝીલવાનું કારણ એ છે કે પ્રકાશ આપનાર અને પ્રકાશ ઝીલનાર બંનેની અંદર સત્વગુણ હોય. મતલબ એવો થાય કે જો આપણામાં સાત્વિકતાનું પ્રમાણ હોય તો આપણા ચેતનાના પ્રકાશમાં આવનાર જે તમામ પદાર્થો છે એ પણ સાત્વિકતાને અનુરૂપ જ હોય. આપણે માનો કે જે વ્યક્તિ સાત્વિકતાને અનુસરતા હોય તો એનો વધારે પડતો સંબંધ સાત્વિક પદાર્થો સાથે સંકળાયેલો હોય. પછી આવે છે સત્વનું પ્રકાશ સ્વરૂપ. સુખના વિવિધ અનુભવો એટલે કે આનંદ હોય, સંતોષ હોય, અહોભાવ હોય, કૃતાર્થતા હોય, શાંતિ હોય, આ બધું જગતના પદાર્થમાંથી ઉત્પન્ન થાય. અને આ અનુભવનું કારણ આપણા અને પદાર્થ બેયમાં રહેલો સત્વગુણ છે. પ્રકાશ સ્વરૂપ એટલે રજૂ થવું. જે આનંદ છે એ આનંદ પદાર્થમાં રહેલો હોય અને આપણામાં પણ રહેલો હોય. સુખ, દુઃખ, અપેક્ષાઓ, ભાવનાઓ આ બંનેમાં હોય. એટલે મતલબ એવો કે એ વ્યક્તિમાં પણ છે અને એ શબ્દની અંદર પણ પ્રકાશ સ્વરૂપ રૂપે સત્વગુણ છુપાયેલો હોય. પછી સત્વનું લાઘવ એટલે હળવું સ્વરૂપ જોઈએ તો મતલબ એવો થાય કે ચિંતામાંથી મુક્ત થઈ અને મન જ્યારે હળવાપણું અનુભવે ત્યારે મનમાં સત્વગુણનું પ્રાધાન્ય હોય.
આપણે માનો કે બોર્ડની પરીક્ષા આપી દીધા હોય અથવા તો કોઈ પણ પરીક્ષા આપણે આપીએ પછી આપણે શાંતિ અનુભવતા હોઈએ, આનંદ અનુભવતા હોઈએ કે હવે મારે પરીક્ષા નથી, તો એ જે ભાવ થાય છે એ ભાવનું મતલબ એવો કે આપણામાં સત્વનું લાઘવ સ્વરૂપ જોવા મળતું હોય. એ જ રીતે અગ્નિની જ્વાળા, હવા, ધુમાડો વગેરે આકાશમાંથી સરળતાથી ફેલાતો હોય. એ બધામાં હળવાપણાના ગુણનું કારણ આપણે સત્વ જ છે. અગરબત્તીનો ધુમાડો ઊંચે જાય, અગ્નિની જ્વાળાને હવા પણ ઉર્ધ્વગામી છે, એમાં પણ સત્વનો જ પ્રભાવ છે. એટલે આપણે જ્યારે હળવા હોય ને ત્યારે આપણે આકાશમાં વિહરતા હોય એવું વિચારતા હોઈએ. તેનું કારણ છે આપણામાં રહેલો સત્વનો લાઘવ સ્વરૂપ. તો આ યાદ રાખજો, સત્વનું સુખ, સત્વનું પ્રકાશ અને સત્વનું લાઘવ. બીજો ગુણ છે રજો. તો રજોના પણ 3 પ્રકાર છે. રજો એટલે રજસ, રજસ એટલે રાજસ્વી, રાજા એટલે કે ઉગ્રતા. એમાં રજોમાં દુઃખ, ઉત્તેજના અને ક્રિયા, સતત કામ કરવું એટલે કે ચંચળતા. એમાં દુઃખની અંદર એવું માનવામાં આવે કે જગતના પદાર્થો દુઃખદાયક છે. એવું કોણ માને છે? તો કે પ્રાણી માત્ર, એટલે કે આપણે. જેથી જગતના તમામ પ્રાણીઓ દુઃખમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણે હંમેશા હરેક વસ્તુથી દુઃખનો અનુભવ કરીએ. હવે આ અનુભવનું કારણ, જેનાથી દુઃખ થાય એ પદાર્થ અને જેને દુઃખ થાય એ પ્રાણી, બંનેમાં રજો ગુણ છે. આપણે પરીક્ષા આપતા હોઈએ તોય દુઃખી હોઈએ, પરીક્ષા દઈ દઈએ તોય દુઃખી હોઈએ, પરિણામ આવવાનું હોય તોય દુઃખી હોઈએ, પરિણામ આવ્યા પછી મારે શું કરવું એમાં પણ આપણે દુઃખ અનુભવતા હોઈએ. એનું કારણ એ છે કે પરીક્ષાના પરિણામમાં, પરીક્ષા આપી ન આપી એમાં પણ દુઃખનું કારણ છે અને આપણામાં પણ છે. પછી રજોગુણનું ઉત્તેજક, તો કે જગતના તમામ પ્રાણી અને માણસોમાં એક યા બીજી પરિસ્થિતિમાં જુદા જુદા આવેગોની તીવ્રતા હોય. એ જુદા જુદા પદાર્થો અને પરિસ્થિતિઓથી ઉત્તેજિત પણ થાય. આપણે અત્યારે મોબાઈલનો ક્રેઝ વધી ગયો. હવે ઘરની અંદર આપણે કોઈ ભાઈને કે બેનને મોબાઈલ ન આપીએ તો એના ઉત્તેજનાનું પ્રમાણ વધી જતું હોય. એટલે એ હંમેશા મેળવવા માટે ઝંખના અથવા તો ધમપછાડા કરે છે. અને આ અત્યારે સ્થિતિ છે એ સામાન્ય થઈ ગયેલી. તો એ પણ એક ઉત્તેજકતાનું પ્રમાણ છે. ઘરમાં એક વ્યક્તિ પાસે મોબાઈલ હોય અને બીજા પાસે ન હોય તો એ તીવ્રતાનો અનુભવ કરે, અથવા તો એક યા બીજા પ્રકારની એ ચંચળતાનો અનુભવ કરે. આ અનુભવનું કારણ પ્રાણીમાંય છે અને પદાર્થમાં રહેલો રજોગુણ છે. રજોગુણ ક્રિયાશીલ છે. તો મતલબ શું થાય કે ક્રિયાશીલતા એ રજોગુણનો સૌથી મહત્ત્વનો સ્વભાવ. રજોગુણને કારણે માણસનું મન સતત ક્રિયાશીલ હોય. આપણે બેઠા હોય ને એટલે આપણા મનની અંદર કોઈ પણ પ્રકારની ક્રિયા તો સતત ચાલુ હોય. શાંતિથી બેઠા હોય તો આપણે પગ હલાવતા હોય, હાથની આંગળીઓ હલાવતા હોય, આપણે નહીં ખ્યાલ હોતો નથી. એનું કારણ તો કે ક્રિયાશીલતા. માણસની ઇન્દ્રિયો પણ પોતાના વિષયો તરફ જ ગતિ કરે. જેમ કે ધીરેથી જોરથી ફૂંકાતા પવનમાં તેમજ અગ્નિમાં જે ચંચળતા અને ક્રિયાશીલતા જોવા મળતી હોય, આ ક્રિયાશીલતાનું કારણ છે પ્રાણીમાં રહેલો રજોગુણ. આ રજોગુણને કારણે માણસ છે એ શાંતિનો અનુભવ કરી શકતો નથી. અને હવે છેલ્લું આવે છે તમોગુણ.
તો તમોગુણના પણ 3 પ્રકાર છે: મોહ, ગુરુત્વદાયક અને આવરણ એટલે કે પળ. એમાં મોહકારકમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુનો મોહ છે. હવે એ કહેવાનો મતલબ એ થાય કે એ વસ્તુનું અને પોતાના સાચા સ્વરૂપને તેને જ્ઞાન નથી. આપણે અત્યારે મોબાઈલની વાત કરીએ તો હાલના સમયમાં આપણે કદાચ મોબાઈલના આશીર્વાદ રૂપ સમજીએ, પણ એકંદરે મોબાઈલ છે આપણા માટે નુકસાનકારક છે. નુકસાનકારક છે એનું કારણ એ છે કે એ વસ્તુનું સાચું જ્ઞાન જે તે વ્યક્તિ પાસે નથી. એ એનાથી મોહિત થયેલ છે, એટલે એ પદાર્થને છોડી શકશે નહીં. તો મતલબ કે એ મોહ ઉપજાવનાર વસ્તુ અને મોહમાં ઢંકાઈ ગયેલ વ્યક્તિ બંનેમાં તમસ ગુણ રહેલો છે. એટલે મોહને કારણે કોઈ પણ પદાર્થ કે વસ્તુનું સાચું જ્ઞાન આપણને મળતું નથી. હવે આવે છે તમોગુણ ગુરુત્વદાયક. ગુરુત્વ એટલે ભારેપણું. આપણું મન ઘણી વખત ભારેપણું અનુભવતું હોય. ઘણી વખત માણસ શૂન્ય મનસ્ક થઈ જાય. આપણે શાંત બની ગયા હોય, પણ અંદર છે મનની અંદર કોઈ પણ વિષયનું ભારણ છે સતત ચાલુ જ રહેતું હોય. આપણને ક્યારેક આપણું એમ કહે કે મને આજ મજા નથી, મારું માથું ભારે થઈ ગયું છે, મને માથું દુખે છે. તો મતલબ શું થાય એનો કે જગતના ઘણા પદાર્થો અને ઘણા પ્રાણીઓના શરીર વધારે સ્થૂળ અને ભારે દેખાય. આ તમામમાં તમસ ગુણ જોવા મળતો હોય. પછી આવે છે તમસનું આવરણકારક. આવરણ એટલે એક પ્રકારનો અજ્ઞાનનો પડદો. તો તમોગુણનું આવરણકારક સ્વરૂપ જો આપણામાં હોય તો પદાર્થના સાચા સ્વરૂપનું જ્ઞાન આપણને થતું નથી. અને આ કારણે તે સત્વ ગુણથી વિરોધી ગુણ છે. તમોગુણનું આવરણદાયક સ્વરૂપ રજોગુણની ક્રિયાને પણ અસર કરે. રજોગુણથી પ્રેરાતી પ્રવૃત્તિઓ પર તમોગુણનું આવરણકારક સ્વરૂપ અસર કરે ત્યારે પ્રવૃત્તિ કરનારને પ્રવૃત્તિ કરવાની આળસ આવતી હોય. અને આ પ્રકારના આવરણકારક સ્વરૂપનું કારણ છે તામસી, તમોગુણ. એટલે તમોગુણની અંદર આવરણ છે. આવરણ એટલે એક આચ્છાદન, પડદો. એટલે કે જે તે વસ્તુને વ્યક્તિ યોગ્ય રીતે જાણી શકે નહીં. તો સત્વગુણ, રજસ અને તમસના સ્વરૂપનું વર્ણન જોયા પછી આ ગુણના પ્રભાવને લીધે માણસના વ્યક્તિત્વ ઉપર જે અસર થાય એ ગાંધીજીએ એનું એ રીતે વર્ણન કર્યું કે બધી ઇન્દ્રિયો દ્વારા આ દેહના વિશે જ્યારે પ્રકાશ અને જ્ઞાનનો ઉદય થાય, એટલે કે બધી ઇન્દ્રિયો ચોક્કસ પ્રકારનું જ્ઞાન મેળવે અને આપણા શરીર એના વિશે જ્યારે આપણને સાચું જ્ઞાન થાય ત્યારે આપણામાં સત્વનું પ્રમાણ વધે છે. એટલે આપણે એવું માનીએ કે શરીર છે એ આપણી સાથે કાયમી રહેવાનું નથી. શરીર તો નશ્વર છે, એ શાશ્વત નથી, એવું ભાન થાય ત્યારે આપણામાં સત્વગુણ આવે. જો આપણામાં રજોગુણનું પ્રમાણ વધે તો આપણામાં લોભ, પ્રવૃત્તિ, કર્મની શરૂઆત થાય. એટલે આપણામાં જો લોભના આધાર પ્રવૃત્તિ અને જો કર્મની શરૂઆત થાય તો આપણામાં અશાંતિ, અતૃપ્તિ અને ઈચ્છાઓનો ઉદય થાય છે. ત્યારે રજોગુણ આપણામાં આવે ત્યારે. અને જો આપણામાં તમોગુણની વૃદ્ધિ થાય ત્યારે આપણામાં અજ્ઞાનતા, મંદતા એટલે મેદસ્વીતાપણું, ભારેપણું, અસાવધાની અને આપણામાં મૂઢતા ઉત્પન્ન થાય. અને મૂઢતા ઉત્પન્ન થાય એટલે આપણો વિનાશ થાય. તો આ ગાંધીજીના અનાસક્તિ યોગ અધ્યાય 14ની અંદર આ શ્લોક છે જ, બરાબર. તો આપણે આ ત્રણેયના ત્રણ ગુણ છે. તો આ ત્રણેય સત્વ, રજસ ને તમસ, આ સત્વ, રજસ, તમસના ત્રણેય ગુણને છે તમારે વ્યવસ્થિત તૈયાર કરી લેવા. પછી
આપણે એના પછી આગળનું પોઈન્ટ લેશું ચેપ્ટર, બરાબર. એટલે આ એટલું અઘરું નથી પણ કરી લેવું. તો આપણે ત્યાં સુધી તમારો આભાર.